હાલો મિત્ર, મેં બનાવ્યું છે આજે પનીરનું શાક. પનીરનું શાક મેં નવી રીત સાથે બનાવ્યું છે. એમાં મેં ટમેટાં, મરચાં, ડુંગળી, લસણ એ બધુંય મેં લોઢી ઉપર સરસ તેલ નાખી અને સતળવી લીધું છે. પછી આ મારું ટમેટાં અને લસણ ને બધું સરસ સતળાઈ રહ્યું છે. સતળાઈ ગયા પછી મેં એની સરસ મજાની ગ્રેવી બનાવી લીધી છે મિક્સરમાં. ને એ ગ્રેવીમાં મેં મસાલા કર્યા છે, હળદર, ચટણી, મીઠું, પનીરમાં જે આવે એ સરસ મજાનો મસાલો નાખ્યો છે. અને મારી આ સરસ મજાની ગ્રેવી તૈયાર છે. પછી મેં આ ગ્રેવીમાં થોડુંક દહીં નાખ્યું છે, સરસ મજાનું જામેલું દહીં, અને થોડીક એવી મલાઈ પણ નાખી છે. ને બધુંય મેં સરસ મજાનું મિક્સ કરી નાખ્યું છે. અને પછી મેં અમૂલ પનીર લીધું છે, તે એને મેં સરસ મજાના નાના એવા ચોરસ કટકા કરી લીધા છે. ને તેને મેં ઘીમાં સાતળી લીધા છે. સરસ મજાના ઘીમાં મારા પનીરના ટુકડા સતળાઈ રહ્યા છે, જોઈ રહ્યા છો તમે. પછી મેં એને આ પનીરના ટુકડાને ગ્રેવી સાથે મિક્સ કરી લીધા છે. ને મારું આ પનીરનું ગ્રેવીવાળું શાક તૈયાર છે. જો તમને મારું આ પનીરનું ગ્રેવીવાળું શાક ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી આપજો.